સમાચાર સાથે હું છું નેહા। મહેસાણાના સાંસદ લોકસભાની ચૂંટણી ન લડવાનો ઇશારો કરી ચૂક્યા છે। હાલના સમયમાં પાર્ટીને યુવા ઉમેદવારોની જરૂર છે। મારી ઉંમર હવે ટિકિટના માપદંડમાં આવતી નથી। દેશને આઈટી અને ટેકનોલોજીના જાણકાર લોકોની જરૂર છે। પાર્ટી જે આદેશ કરશે તે શિરોમાન્ય રહેશે। લોકસભા ચૂંટણીમાં 5 લાખથી વધુ મતથી જીતવાનો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો છે। મહત્વનું છે કે મહેસાણામાં દૂધસાગર ડેરી નજીક ભાજપના મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત કરવામાં આવી અને આ દરમિયાન સાંસદ શારદાબેન પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં શારદાબેન પટેલે લોકસભાની ચૂંટણી ન લડવાનો ઇશારો કર્યો છે। મારે ઉંમરનો લિહાઝ કરું છું એટલે જે ગાઈડલાઈન બાંધેલી છે એ પ્રમાણે લગભગ હું 75 થઈ ગઈ એટલે આશા ન રાખું કે હું મને ટિકિટ આપે તો પાર્ટી આપે તો પાર્ટીનો આદેશ માનવો જરૂરી છે। પણ આઈ થિંક યંગ લોકોનું હવે જે સાહેબ સાથે હું 5 વર્ષ કામ કરી રહી છું એમાં હું માનું છું કે યંગ બ્લડની વધારે જરૂર છે। જે આઈટી રિલેટેડ જે કાર્યો છે અને ઇન્ટરનેશનલ જે પહેચાન બનાવવાની છે આપણા દેશની, તો મારું આ પર્સનલ વ્યૂ છે કે હંમેશા આ જે સાહેબની વ્યૂ છે એમાં યંગ બ્લડ વધારે સૂટ થશે।